નમસ્કાર, હું દિવ્યા ઠક્કર ન્યૂઝ ફોકસમાં આપ સૌનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ગુજરાત સરકારની 8મી ચિંતન શિબિરનો આજથી મહાત્મા મંદિર ખાતે આરંભ. સમર્પિત કર્તવ્ય ભાવથી પ્રજાની સુખાકારી માટે સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીનું આહવાન. 3 દિવસ સુધી મંત્રીઓ સનદી અધિકારીઓ કરશે સમૂહ મંથન. ગેરરીતિની ફરિયાદોના પગલે 2014માં મહેસૂલી તલાટીની 1500 જગ્યાઓ માટેની પરીક્ષા રદ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય. ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકાની હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલનો અંત. તબીબોને સલામતીની પૂરતી ખાતરી મળતા ચઢ્યા કામ પર. કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે સુરત મહાનગરપાલિકાની પહેલ. આંગણવાડીઓમાં ખાસ સર્વે હાથ ધરી ઘડી કાઢ્યો એક્શન પ્લાન. કાળા નાણાં અંગેના કાયદા સંદર્ભે સરકારે સંપત્તિઓની આકારણી માટે જાહેર કર્યા નિયમો. સીબીડીટી દ્વારા જણાવાયું છે કે સંપત્તિ અને દાગીના સહિત વિદેશી સંપત્તિઓની આકારણી બજાર કિંમતના આધારે કરાશે. મોબાઈલ ગ્રાહકો આનંદો. દેશવ્યાપી નંબર પોર્ટેલિટી આજથી કાર્યરત. સર્વિસ પ્રોવાઈડર બદલવા છતાં મોબાઈલ નંબર રહેશે યથાવત. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજથી 3 દિવસ માટે ગુજરાત સરકાર યોજિત ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શિબિરને સંબોધતા જણાવ્યું હતું કે સરકારી તંત્રની હરેક કાર્યપ્રણાલી, નિર્ણયો કે યોજનાઓના કેન્દ્રમાં સામાન્ય માનવીનું હિત, સુખાકારી તથા સમાજ સમસ્તનું સર્વગ્રાહી કલ્યાણ જ હોય તે અતિ આવશ્યક છે. મંત્રીમંડળના સભ્યો, સચિવો, સનદી અધિકારીઓને મુખ્યમંત્રીએ ચિંતન શિબિરના નિષ્કર્ષ અને નિર્ણયોનો વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું જણાવવા સાથે માનવ વિકાસ સૂચકાંકમાં બહુવિધ કાર્યોને ફોકસ કરવા અનુરોધ કર્યો હતો. આનંદીબેને જણાવ્યું હતું કે જનસેવા, જન સુખાકારીના કામોને અગ્રતા આપી સરકાર જે નિર્ણયો નીતિ નક્કી કરે છે તેને જનતા જનાર્દનનું સમર્થન મળતું જ હોય છે. રાજ્ય સરકારની આ 8મી ચિંતન શિબિરમાં શનિવારે તથા રવિવારે વિવિધ વિષયો પર 4 પેનલ ડિસ્કશન તથા 7 જૂથ ચર્ચા સત્રો યોજાશે. ચર્ચા સત્રોમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારો, જાહેર આરોગ્યમાં માનવ સંસાધનના પ્રશ્નો, સર્વ માટે શૌચાલય, સ્વચ્છતા અભિયાન, એમ ગવર્નન્સની તૈયારી, કુપોષણ પર નિયંત્રણ જેવા વિષયો ચર્ચવામાં આવશે. કાળા નાણાંના કાયદા સંદર્ભે કેન્દ્ર સરકારે વિદેશી આવક તથા વિદેશી સંપત્તિની આકારણી કરવા માટેના નિયમો જાહેર કર્યા છે. કાળા નાણાં વિરુદ્ધનો કાયદો 1 જુલાઈથી અમલમાં આવ્યો છે. સીબીડીટી દ્વારા જણાવાયું છે કે આ નિયમો અંતર્ગત સ્થાયી સંપત્તિ, દાગીના તથા ઝવેરાત, કિંમતી રત્નો, વિદેશોમાંથી કંપનીઓના શેર તથા વિદેશી સંપત્તિઓનું મૂલ્યાંકન યોગ્ય બજાર કિંમત મુજબ કરવામાં આવશે. કોઈપણ પ્રવાસી બેંક ખાતાનું મૂલ્ય તે ખાતામાં શરૂઆતથી જમા કરાવેલી તમામ મૂડીના કુલ સરવાળા બરાબર ગણાશે. કાળા નાણાં અંગેના કાયદા મુજબ 90 દિવસોનો સમય પૂરો થયા બાદ વિદેશોમાં રખાયેલ મૂડી સંપત્તિ પર 120% દરે ટેક્સ તથા દંડ લગાવવાની જોગવાઈ છે. 30 સપ્ટેમ્બરે પૂરી થનારી 90 દિવસની મુદત દરમિયાન જાહેર કરાયેલી આવક કે સંપત્તિ પર કોઈ સજા વિના 60% દર તથા દંડ લાગુ કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં મધ્ય એશિયા તથા રશિયાના પ્રવાસે જનાર છે. આ વિદેશ પ્રવાસમાં મુખ્ય મુદ્દો આતંકવાદનો સામનો તથા ઉર્જા રહેશે. ભારત દ્વારા 2012માં મધ્ય એશિયાને જોડવાની નક્કી કરાયેલ નીતિના સંદર્ભે આ પ્રવાસ મહત્વનો બની રહેશે. પ્રધાનમંત્રી બ્રિક્સ સંમેલનમાં હાજર રહેશે. વિવિધ આતંકવાદી સંગઠનો દ્વારા આતંકવાદ અંગે ઊભા કરાયેલા પડકારોનો સામનો કરવાનો મુદ્દો પણ આ પ્રવાસમાં કેન્દ્ર સ્થાને રહેશે. They are resource-rich countries. There is the potential of a great partnership with India, which can be very critical for providing us energy security, potential for increasing our trade and investment. We are also going to address the major problem, which is connectivity. It's also an area which has seen stability, but also seen certain amount of instability and threat from extremist groups and terrorist groups. So there is a commonality of concern there.
in terms of building counter-terrorism linkages. દેશની ટેલિકોમ કંપનીઓ આજથી પૂર્ણ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી શરૂ કરી રહી છે, જેનાથી ગ્રાહકો સર્વિસ પ્રોવાઈડર બદલશે તો પણ મોબાઈલ નંબર બદલવામાંથી છુટકારો મળશે. હવે ગ્રાહકો પોતાની પસંદગીની મોબાઈલ કંપનીની સેવાઓ લઈ શકશે. લગભગ તમામ મોબાઈલ ઓપરેટરો આજથી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી લાગુ કરવા તૈયાર છે. ખાનગી ક્ષેત્રની મોબાઈલ કંપનીઓ અને જાહેર ક્ષેત્રની BSNL અને MTNL સહિત તમામ ઓપરેટરોએ જાહેરાત કરી હતી કે તેઓ પૂર્ણ MNPને લાગુ કરશે. રાષ્ટ્રીય MNP સેવા માટે અગાઉ સમય મર્યાદા 3જી મે રાખવામાં આવી હતી. જો કે તે માટે ઓપરેટરો તૈયાર ન હતા, જેથી સમય મર્યાદા 2 મહિના લંબાવાઈ હતી. હવે MNPની સુવિધા એક સર્કલની અંદર છે, જેમાં નવી કંપનીની સેવા લેતા સમયે જૂની કંપનીનો મોબાઈલ નંબર યથાવત રાખી શકાશે, એમ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. कोई भी ग्राहक अपने एक नंबर को सेव करते हुए एक सेवा से दूसरी सेवा में जा सकता है. अगर उसका ट्रांसफर कहीं एक प्रदेश से दूसरे प्रदेश में हो तो पूरे भारतवर्ष में वो अपने नंबर को सेव कर सकता है. इससे ग्राहक मजबूत होंगे, कंज्यूमर एम्पावर्ड होंगे और सबसे बड़ी बात है सुविधा और बढ़ेगी, उसमें कंपटीशन होगा. ગુજરાતમાં મહેસૂલી તલાટી સંવર્ગમાં 1500 જગ્યાઓ ભરવા માટે 2014માં લેવાયેલી પરીક્ષા અંગે ગંભીર ફરિયાદો મળતા ગુજરાત સરકારે મહેસૂલ વિભાગની ભરતી સમિતિ દ્વારા લેવાયેલી પરીક્ષા તથા તેને લગતી તમામ કાર્યવાહી રદ કરી છે. આ અંગે મળેલી ફરિયાદોની ફોજદારી રાહે તપાસ કરી કાર્યવાહી કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ હવે તલાટીની 1500 જગ્યાઓ તથા બીજા વર્ષે ભરાનારી 900 જગ્યાઓ મળી કુલ 2400 જગ્યાઓ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. 1500 જગ્યાની ભરતી માટે લેવાયેલ પરીક્ષા રદ થાય તે યાદીમાં જે ઉમેદવારો ઉપલી વયમર્યાદાની નજીક પહોંચ્યા હશે તેઓને હવે પછી તુરત લેવાનારી મહેસૂલી તલાટીની પરીક્ષામાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મૂકી ખાસ કેસ તરીકે બેસવા દેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલ અને અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત VS સહિતની હોસ્પિટલ્સમાં તબીબોની હડતાલનો આજે અંત આવ્યો છે. તબીબો પર અવારનવાર દર્દીઓના સગાઓ દ્વારા થતા હુમલા સંદર્ભે તબીબોની રજૂઆત સ્વીકારવામાં આવતા તબીબો આજથી ફરજ પર હાજર થઈ ગયા છે. તાજેતરમાં દર્દીના પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટર પર કરાયેલા હુમલા બાદ રોષે ભરાયેલા તબીબો હડતાલ પર ઉતરી ગયા હતા. VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર SK મલ્હાને દૂરદર્શનને જણાવ્યું હતું કે તબીબો હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ચોકી રાખવાની તથા સલામતીના યોગ્ય પગલાં લેવાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા હતા. एपिलेप्सी का पेशेंट था. ट्रीटमेंट दरमियान पेशेंट के 3 सगे वालों ने डॉक्टर पे हमला किया. इतना ही ने उसको लाफे मारे, पेट में लाते मारी. 3 डॉक्टर्स को इनडायरेक्टली असॉल्ट हुआ. 2 ब्रदर्स जो नर्सिंग स्टाफ में आते हैं उन पे असॉल्ट हुआ. 3 दिन से वो लोग ज़्यादा सिक्योरिटी की, पुलिस स्टेशन की, जो पुलिस चौकी की VS हॉस्पिटल में डिमांड कर रहे थे. उनकी दूसरी सब मांगे भी हमने पूरी कर दी है और वो मान गए हैं. हमने उनको रिटर्न एश्योरेंस दे दिया है. इस वजह से उन्होंने स्ट्राइक ख़त्म कर दी है. રાજ્ય સરકાર કુપોષણની સમસ્યાને પહોંચી વળવા માટે કટિબદ્ધ છે અને તે માટેના અસરકારક પ્રયાસો પણ હાથ ધરી રહી છે. આ અંતર્ગત સુરતમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં કુપોષણને લગતા કેટલાક તારણો બહાર આવ્યા છે, જેના અમલ બાદ કુપોષણની સમસ્યાને નિવારવા માટે સરકારને ઘણું માર્ગદર્શન મળી રહેશે. પ્રસ્તુત છે એક અહેવાલ. કુપોષણની સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર કાર્યરત છે અને માટે જ સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સુરતમાં ચાલી રહેલી આંગણવાડીઓમાં સર્વે કરવાની જવાબદારી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્રોફેસર વનીશા નાંબિયારને સોંપવામાં આવી હતી, જેમાં સર્વે માટે સુરતની 1004 જેટલી આંગણવાડી કાર્યકરો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. 4 પેકેટ્સ આરટી બાલભોગ પણ આપવામાં આવે છે, જે સંપૂર્ણ પૂરક આહાર છે. પણ જે બાળકો અહીંયા આવે છે એનું સર્વે કરીને પણ અમને જાણકારી મળી કે માતાઓ સવારથી એમને અહીંયા મૂકે ત્યારે નાસ્તો જ કરીને મોકલાતા નથી. હવે આંગણવાડીની અંદરમાં સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન આપવામાં આવે છે, એટલે ઇટ ઇઝ નોટ ધ કમ્પ્લીટ
required dietary allowance that you have to give to a child. તો અહીંયાના ભરોસે બાળકોને ના મુકાય. સુરતના એક પીટીસી કોલેજના પ્રોફેસર રોશની વકીલ અને તેમની ટીમ પણ વનિશા નાંબિયાર સાથે જોડાયા હતા, જેમાં એવું પણ તારણ બહાર આવ્યું હતું કે બાળકને તેમના ઘરે આપવામાં આવતા નાસ્તામાં તેમની માતાઓ દુર્લક્ષ સેવી રહી છે. અમે ન્યુટ્રિશન હેલ્થ એડ્યુકેશનનું મટીરિયલ પ્રિપેર કરશું, રેસિપીઝ ડિવાઇસ કરશું અને દરેક આંગણવાડી વર્કર, સીડીપીઓ અને દરેકને ટ્રેનિંગ આપશું અને આંગણવાડી વર્કર્સ એ લોકોના ઘરે પહોંચાડે રેસિપીઝ અને માતાઓને સમજાવે કે કેવી રીતના બનાવીને કેવી રીતના ખવડાવવાનું છે, કે કુપોષણનું સ્તર આપણે નીચું લાવી શકીએ અને કુપોષણને દૂર કરી શકીએ. આંગણવાડીનું સર્વે કરતી ટીમ દ્વારા બાળકોની માતાઓને પણ વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે, જેમાં બાળકોને ખોરાકમાં આવતા પોષક તત્વોની જાણકારી પણ આવરી લેવામાં આવી છે. मेरा बच्चा आंगनवाड़ी में पढ़ता है, तो यहाँ पे जो समझाते हैं खिलाने पिलाने की चीज़ें मतलब में पोषण मिलती है, तो वो हिसाब से बराबर सिखाते हैं यहाँ पे, तो वो हिसाब से हम लोग बच्चे को खिलाते हैं. કુપોષણની સમસ્યાને નિવારવા માટે કરવામાં આવેલા સર્વે બાદ જે તારણો બહાર આવ્યા છે તેને અમલમાં મૂકવા માટે સુરત મહાનગરપાલિકાએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશના સૌથી મોટા રૂપિયા 5300 કરોડના હવાલા કૌભાંડમાં 28.71 કરોડ રૂપિયા દુબઈ અને હોંગકોંગમાં ટ્રાન્સફર કરનાર મનીષ ભોગીલાલ શાહને એન્ફોર્સમેન્ટ વિભાગે સુરતથી ઝડપી અમદાવાદ જિલ્લા કોર્ટમાં ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીએ પોતાના બચાવ માટે વકીલ રોકવા સમય માંગતા તેને ગઈકાલે જેલમાં મોકલાયા હતા. આજે અમદાવાદ જિલ્લા કોર્ટમાં રિમાન્ડ અરજીની સુનાવણી હાથ ધરાશે. એન્ફોર્સમેન્ટ વિભાગે અદાલતમાં રજૂઆત કરી હતી કે સુરત, યુએઈ અને દિલ્હીની જુદી જુદી કંપનીઓના ચેક સુરતમાં ડિસ્કાઉન્ટ કરાવીને મદનલાલ જૈન મારફતે વિદેશમાં હવાલા પાડીને 5300 કરોડનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું છે. તો બીજી બાજુ 2200 કરોડના બેંક લોન કૌભાંડમાં વિદેશમાં કાર્યવાહીનો સૌ પ્રથમ બનાવ નોંધાયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અમદાવાદ શાખાએ રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી લગભગ રૂપિયા 2200 કરોડની લોન મેળવીને આચરવામાં આવેલા સૌથી મોટા કૌભાંડમાં પ્રથમ વખત અમેરિકાના કેલિફોર્નિયામાં 1280 એકર જમીન ટાંચમાં લીધી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત ટાંચમાં લેવામાં આવેલી આ જમીનની કિંમત રૂપિયા 1000 કરોડ જેટલી છે. આ કેસમાં ઝૂમ ડેવલપર્સના પ્રમોટરો પૈકી શરદ કાબરાની ગત મહિને ધરપકડ કરાઈ હતી, જ્યારે વિજય ચૌધરી સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. અમરેલીની ભારે ખાના ખરાબી કરનાર અતિવૃષ્ટિથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, તે સાથે દૂધ ઉદ્યોગને પણ ભારે નુકસાન થયાની અસરો હવે વર્તાઈ રહી છે. ઘણા બધા ઢોર તણાઈ જવાથી દૂધ ઉત્પાદનને ભારે ફટકો પડ્યો છે. અમર ડેરીમાં પહોંચતા દૂધ પુરવઠાને પણ અસર થઈ છે. કેટલીક મશીનરી તથા દૂધના કેન સુદ્ધા તણાઈ ગયા છે. અમર ડેરીમાં આ અગાઉ રોજનું 1,10,000 લીટર દૂધ આવતું હતું. હાલમાં રોજનું માળ 30,000 લીટર દૂધ જમા થાય છે. અલબત્ત છેલ્લા 3 દિવસથી તેમાં વધારો થયો છે. અમર ડેરીના શરૂ થનાર નવા પ્લાન્ટમાં પણ મુદત પડી છે. મશીનરીને થયેલ નુકસાન તથા દૂધના કેન મોટા પ્રમાણમાં તણાઈ જવાથી નવો પ્લાન્ટ જુલાઈને પ્રારંભે ચાલુ થવાને બદલે 5-6 મહિના મોડો ઉત્પાદન કરતો થશે તેવી ભીતિ છે. ગઈકાલે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે પશુ ખરીદવામાં 25%ની સબસિડી આપવામાં આવે છે, એ જ પ્રકારે રાજ્ય સરકાર ખાસ પેકેજ આપીને જેમના પશુઓ તણાઈ ગયા છે એમને નવા પશુઓ ખરીદવા માટે 50% એ સબસિડી આપે, 25% કેન્દ્ર સરકાર આપે અને 25% જે રકમ છે એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાંથી એને લોન આપવામાં આવે અને અમર ડેરી દ્વારા એને પશુ ખરીદીને આપવામાં આવે તો એની રોજગારી પુનઃ ચાલુ થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી એવા ડિજિટલ ઇન્ડિયાના પ્રોજેક્ટને ચારે તરફથી સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં પણ આ વિચારને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટની એક શાળા પણ ડિજિટલ નેટવર્ક પ્રોજેક્ટથી જોડાઈ ગઈ છે. ડિજિટલ ઇન્ડિયાના વીકની ઉજવણીના ભાગરૂપે રાજકોટની શાળામાં પણ ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ વિવિધ સુવિધાઓ શરૂ કરાઈ છે, જેમાં શાળાનો પ્રોગ્રેસ રિપોર્ટ, ઓનલાઈન એક્ઝામ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આનો લાભ શાળાના વિદ્યાર્થીઓને થશે તેવો આશાવાદ શાળાના આચાર્ય અને બાળકોએ વ્યક્ત કર્યો હતો. डिजिटल इंडिया के अंतर्गत जो भी पार्टिसिपेशन करना था, गवर्नमेंट ऑफ इंडिया जो वेबसाइट है उसमें हमने पार्टिसिपेट किया है, अपने बच्चों को नॉमिनेट किया है और उसमें भी उसको सर्टिफिकेट्स मिले हैं.
हमें पूरा गर्व है भारत देश पर, अपने प्रधानमंत्री पर और अपने भारत सरकार पर कि जो अभी ये कदम उठा रही है वो एकदम सही दिशा में है। काले में डिजिटल इंडिया कम्प्यूटर ऑनलाइन एग्जाम आपी હતી। ઇન્ટરનેટને લગતા ક્વેશ્ચન હતા, એના માટે અમને ટીચર્સે તૈયારી કરાવી હતી। हमें हमारे प्रिंसिपल के द्वारा हमें सर्टिफिकेट दिए गए। डिजिटल इंडिया की अभियान में हमने उसकी एग्ज़ाम दी, उसका हमें बहुत गर्व है। નાર્કોટિક્સ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું। ફાર્મા કંપનીઓ અને તેને સંલગ્ન ક્ષેત્રને ડ્રગ્સના સચોટ ઉપયોગ અને તેની નિકાસના કાયદાની માહિતી આ પરિસંવાદમાં આપવામાં આવી હતી। નાર્કોટિક્સના નવા કાયદા અને તેમાં કરવામાં આવેલા નવા સુધારાની પણ આ સેમિનારમાં વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પોલીસ અધિક્ષક હરિઓમ ગાંધીએ ફાર્મા ઉદ્યોગને સામાજિક ઉત્કર્ષ માટેના કાર્યમાં જોડાવાની અપીલ કરી હતી। ડિજિટલ ઇન્ડિયા અભિયાનને સાંકળતા તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં એનસીબી પણ પેપરલેસ વર્ક કરતું થશે, જેથી આયાત અને નિકાસ તેમજ કસ્ટમથી જોડાયેલા કાર્યોને વેગ મળશે। एक ऐसा प्लेटफॉर्म अवेलेबल कराना जहाँ की एक संवाद स्थापित हो सके इंडस्ट्री और गवर्नमेंट के बीच में। अदरवाइज़ क्या होता है, हमेशा एक दूरी रहती है, कन्फ्यूजन्स रहते हैं, लॉ के अंदर क्लियरिटी वाला पार्ट नहीं पता चलता। तो ये एक ऐसा प्लेटफॉर्म था टुडे, जबकि हम साल में एक बार मिलके ट्रेड एंड इंडस्ट्री के बीच में अगर कोई कन्फ्यूज़न है उसको दूर कर सकें, प्रॉपर लॉ की उनको जानकारी दे सकें। एट द सेम टाइम उनको अपना जो हेल्दी कैंपस प्रोजेक्ट है उसके बारे में भी अवेयर कर सकें और उनको बोल सकें कि कैसे वो यूथ के लिए कंट्रीब्यूट करके अपने कंट्री को पावरफुल बना सकते हैं। દક્ષિણ ગુજરાતમાં ઉમરગામ નજીકના દરિયામાં 10-12 દિવસ પહેલા ટેકનિકલ ખામીને કારણે કાર્ગો જહાજ ડૂબી જવા પામ્યું હતું, જેમાંના 13 ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા। આ જહાજ આજે ઊંધું થઈને અચાનક વાપી ફંસા કિનારા નજીક તરતું આવી પહોંચતા લોકોમાં ભારે કૌતુક ફેલાયું હતું। ડૂબી ગયેલું મનાતું જહાજ ઊંધી પડેલી સ્થિતિમાં કઈ રીતે તરતું વાપી ફંસા કિનારા પાસે પહોંચ્યું તે નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। માછીમારી કરનારા તથા વહાણવટા સાથે સંકળાયેલા લોકો જાતની અટકળો વ્યક્ત કરતા નજરે પડ્યા હતા। લગભગ મારા ખ્યાલથી મને લાગે કે જે કેપ્ટન જે હશે તેણે ખરાબ વેધરના કારણે એન્કર નાખ્યું છે અને આ એન્કર ખરાબ વેધરના કારણે ફસાઈ ગયો હશે અને અચાનક આ જહાજ પલટી ગયું હશે। અંદર જોયું તો મને લાગ્યું કે સિમેન્ટ કાર્ગો એટલે જનરલ કાર્ગોમાં સિમેન્ટ, ઘેવું, સુગર કઈ બી આવી શકે। 1994 એટલે શિપનું માલ આખું एकदम બગડાઈ ગયેલું છે। आज कुछ नहीं, हम लोग सब पब्लिक गांव के सब लोग देखने गए थे, बाकी ऐसा कुछ नहीं है, सब ठीक है। જન્મજાત કપાયેલ હોઠ કે ખામીવાળા તાળવા સાથે જન્મેલા બાળકોને રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાનો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। આદિવાસીની વધુ વસ્તીવાળા નર્મદા जिल्लाમાં રાજપીપળાની સરકારી સિવિલ હોસ્પિટલ દ્વારા સમગ્ર નર્મદા जिल्लाના આવી ખામીવાળા બાળકોને ક્લેપ લિપ્સ અને પ્લેટ મુક્ત કરવાની ઝુંબેશ વેગવાન બનાવાઈ છે। હોસ્પિટલના ENT સર્જન ડોક્ટર દીપક પટેલે જણાવ્યું હતું કે ગરીબ આદિવાસી પરિવારો પોતાના આવી ખામીવાળા બાળકોના ઓપરેશન કે સારવારનો ખર્ચ ઉપાડી શકે નહીં તે સ્વાભાવિક છે। પોતાના બાળકોને આવા ઓપરેશન દ્વારા ખામી મુક્ત કરાવી ચૂકેલી માતાઓએ આ અંગે ખુશાલી વ્યક્ત કરી હતી। ક્લેફ લિપ અને પેલેટ મુક્ત નર્મદા જિલ્લાનું સ્વપ્ન સેવેલું છે। આ સ્વપ્નને સાકાર કરવા માટે થઈને અત્રેલી સિવિલ હોસ્પિટલ ખાતે રેગ્યુલર વિનામૂલ્યે ક્લેફ લિપ પેલેટના એટલે કે કપાયેલા હોઠ તાળવાના ઓપરેશન કરી આપવામાં આવે છે અને આનો લાભ સમગ્ર જિલ્લાની પ્રજાને મળે છે। જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ અને પરિણામ જાહેર થયું, પણ અદાલતી કેસમાં આ મામલો અટવાયાને કારણે કોને બહુમતી મળશે તે અંગે ભારે સસ્પેન્સ છવાયો છે। ખેડૂત વિભાગની 8, વેપારી વિભાગની 4 તથા ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો મળી કુલ 14 બેઠકોની ચૂંટણી યોજાઈ। મતગણતરીમાં ભાજપ તથા કોંગ્રેસ પ્રેરિત બંને પેનલોના 7 ઉમેદવારો વિજયી થતા ટાઈ પડી છે।
જો યાર્ડ હેઠળ નોંધાયેલી 16 મંડળીઓની મતગણતરી થાય તો પરિણામ આવી શકે, પરંતુ સર્વોચ્ચ અદાલતે 16 મંડળીઓની મતગણતરી પર સ્ટે આપેલ હોવાથી તે 261 મતોની ગણતરી ના થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં કોની બહુમતી તે અંગે સસ્પેન્સ જારી રહેશે. જો કે વર્તમાન ચેરમેન વિનુભાઈ હપાણીએ પોતાના વિજયનો દાવો કર્યો હતો. એમાંથી અમને 1 બેઠક મળી છે, વેપારીની 4 અમારી બેઠક આવી છે અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક અમને, એટલે બંનેની 7 બેઠક બંનેને મળી છે. એમાં ખેડૂત વિભાગમાં નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ 16 મંડળીની ગણતરી બાકી છે. જ્યાં સુધી મતગણતરી ન થાય ત્યાં સુધી એનું ફાઇનલ પરિણામ કહી શકાય નહીં. અમને વિશ્વાસ છે 16 મંડળીની મતગણતરી થશે એટલે 8 બેઠક ખેડૂત વિભાગની અમને પ્રાપ્ત થશે. રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના અનુસંધાનમાં ગઈકાલે મણિનગરમાં ભાજપના વિવિધ સેલની બેઠકો યોજાઈ હતી, જેમાં પક્ષના આઈ.કે. જાડેજાએ કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બીજેપીના કુલ 30 જેટલા સેલ બનાવવામાં આવ્યા છે, ત્યારે લીગલ સેલ, મેડિકલ સેલ, સોશિયલ મીડિયા સેલ વગેરેને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરમાં કોર્પોરેશનની પ્રજાહિતકારી કાર્યો જે કર્યા છે એને પણ સોશિયલ મીડિયાની દ્રષ્ટિએ અમે વિવિધ સ્વરૂપે મૂકવા માટેની આવી અનેક પ્રકારની કાર્યવાહીની સાથોસાથ સેલ પોતાનું સંગઠન વિવિધ ક્ષેત્રમાં મજબૂત બનાવે એની મુખ્યત્વે ચર્ચા વિચારણા આજની આ બેઠકમાં આયોજન સાથે કરવામાં આવશે. આગામી 4, 5 અને 6 3 દિવસ માટે ગુજરાતના તમામ તાલુકાઓમાં પ્રદેશના હોદ્દેદારો, પ્રદેશના પ્રભારીઓ અને પ્રદેશના વિવિધ આગેવાનો લગભગ 130 જેટલા આગેવાનો ગુજરાતના તમામ મંડળોમાં 4, 5, 6, 3 દિવસના કાર્યક્રમોમાં જશે અને દરેક તાલુકામાં મહાસંપર્ક અભિયાનના કાર્યક્રમને વધુ વેગ પ્રાપ્ત થાય એ પ્રકારની કાર્યવાહી કરશે. દેવભૂમિ દ્વારિકા ખાતે ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યમાં અધિક માસની પૂનમ ભરવાનું અનેરું મહત્વ છે. ગઈકાલે પૂનમના દિવસે હજારોની જનમેદની સાથે રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશભાઈ અંબાણી પરિવાર અને સગા સંબંધીઓ સાથે દ્વારિકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવ્યા હતા. મુકેશ અંબાણીએ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ મંદિર પર ધજા ચડાવી હતી. અધિક માસની પૂનમ નિમિત્તે ગઈકાલે ખાસ દેવ દિવાળી ઉજવાઈ હતી, તેનો પણ પરિવારે લાભ લીધો હતો અને દીપમાલાના દર્શન કર્યા હતા. 1 કલાક જેટલા લાંબા સમય સુધી તેઓ પરિવારજનો સાથે દ્વારકાધીશના સાનિધ્યમાં રોકાયા હતા. આ પ્રસંગે રિલાયન્સના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સાથે રહ્યા હતા. દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે. મારા પપ્પાને યાદ કરતા મારો આખો પરિવાર અહીંયા આવ્યો છે. મુકેશ, આકાશ, ઈશા, અનંત, મારા મમ્મી, બેન, કાકા, કાકી, ફોઈબા બધાની સાથે દર્શન કરવા આવી છું. હવે જોઈએ કેટલાક રાષ્ટ્રીય સમાચારો સંક્ષિપ્તમાં. ઉત્તર કાશ્મીરમાં ઉરી સેક્ટરમાં સેના દ્વારા 2 આતંકવાદીઓને ઠાર કરાયા. સેનાનો 1 જવાન ઘાયલ. છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢવા સેનાનું અભિયાન. દિલ્હીની વડી અદાલતે સેન્ટ સ્ટીફન કોલેજની યુવતીની છેડછાડના પ્રકરણમાં પ્રોફેસર સતીશ કુમારની આગોતરા જામીન અરજી અંગે પોલીસનો માંગ્યો જવાબ. પ્રોફેસરની ધરપકડ સામે 17મી ઓગસ્ટ સુધીનો સ્ટે. મુલ્લા પેરિયાર બંધની સલામતીની જવાબદારી CISFને સોંપવાની તામિલનાડુ સરકારની માંગણી અંગે સર્વોચ્ચ અદાલતે કેરળ સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ. નવા બંધ અંગે પર્યાવરણીય મંજૂરી નહીં આપવા તામિલનાડુ સરકારે કરી રજૂઆત. રાજસ્થાનમાં કાર અકસ્માતમાં ઘાયલ ભાજપના સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીની હોસ્પિટલમાં ખબર લેતા મુખ્યમંત્રી વસુંધરા રાજે બેફામ ડ્રાઇવિંગ બદલ અભિનેત્રીના ડ્રાઈવરની ધરપકડ કરતી પોલીસ. અભિનેત્રીની કાર સાથે અથડાયેલ અન્ય કારમાં બાળકીનું મોત. 1999માં કંદહાર વિમાન અપહરણ મામલે કોંગ્રેસ દ્વારા કરાતી આક્ષેપબાજીની આકરી ટીકા કરતા ભાજપના પ્રવક્તા MJ અકબરે જણાવ્યું, વિમાનના 400 જેટલા પ્રવાસીઓનો જાન બચાવવા તે વખતે તમામ પક્ષો સાથે ઉચ્ચ સ્તરની બેઠકમાં ચર્ચા કરી સર્વાનુમતે લેવાયો હતો નિર્ણય. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ, કેલિમ્પોંગ અને કુર્સિયાનામાં ભારે વરસાદ અને પૂરથી પર્વતીય વિસ્તારમાં ઠેર ઠેર ભેખડો પડતા માર્ગો બંધ. મકાનો ધરાશયી થતા સેંકડો લોકો કાટમાળમાં દટાયા. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુ ભૂસ્ખલન વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલું સરહદ સશસ્ત્ર દળ સેનાની મદદ માંગવામાં આવી.
પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિજિટલ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના પગલે કાગળનો વપરાશ ઓછો થશે તેમજ મહત્વના દસ્તાવેજ ક્યાંય પણ સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. તો આવો જાણીએ શું છે ડિજિટલ લોકરની સુવિધા. ક્યારેક એવું બને કે તમે કોઈ અગત્યના કામે ગયા હો અને ત્યાં જ તમને યાદ આવે કે તમે મહત્વનો એક જરૂરી દસ્તાવેજ કે પ્રમાણપત્ર ભૂલી ગયા છો અથવા એ દસ્તાવેજ ખોવાઈ ગયો છે, જેના પગલે તમે એક સારી તક ચૂકી ગયા હો. જો કે હવે ડિજિટલ એટલે કે ઈ લોકરની સુવિધાથી તમે પ્રમાણપત્રો સાચવવાની પળોજણમાંથી ઈ લોકરને કારણે મુક્તિ મેળવી શકશો. ડિજિટલ લોકર ભારત સરકારની પહેલ છે અને તે હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. ડિજિટલ લોકરમાં તમે મહત્વના દસ્તાવેજ અને પ્રમાણપત્રોની સોફ્ટ કોપી સંગ્રહ કરી શકો છો. હાલમાં લોકરમાં 10 MB સુધીના દસ્તાવેજ સંગ્રહી શકાય છે. આ દસ્તાવેજ કે પ્રમાણપત્રો તમે ક્યાંય પણ સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. કદાચ એવો પ્રશ્ન થાય કે જીમેઇલમાં પણ દસ્તાવેજ સંગ્રહી શકાય છે, પરંતુ ડિજી લોકરનો ફાયદો એ છે કે અહીં સંગ્રહ થયેલા દસ્તાવેજ પ્રમાણિત મનાય છે અને સરળતાથી આગળ ફોરવર્ડ કરી શકાય છે. હાલમાં 5 લાખ કરતાં વધારે લોકો તેમના 2.5 લાખ દસ્તાવેજ અપલોડ કરી ચૂક્યા છે. જ્યાં સુધી પ્રશ્ન દસ્તાવેજો અને પ્રમાણપત્રોની સુરક્ષાનો છે, તો આ ડિજી લોકર એ જ પ્રોટોકોલ ઉપયોગમાં લે છે જે પ્રોટોકોલ બેંકોમાં ઉપયોગમાં લેવાય છે. તેથી અહીં મૂકેલા દસ્તાવેજો એટલા જ સુરક્ષિત છે કે જેટલા બેંકમાં મૂકેલા તમારા નાણાં સુરક્ષિત હોય છે. ડિજિટલ લોકરના પરિણામે કાગળનો વપરાશ તો ઘટશે જ, સાથે સાથે તમે પાન કાર્ડ, પાસપોર્ટ, ડિગ્રી સર્ટિફિકેટ જેવા મહત્વના દસ્તાવેજ હાથ વગા અનુભવી શકશો. ડિજિટલ લોકરને પરિણામે સરકારી કચેરીઓમાં પણ કામની સરળતા વધશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અને હવે જોઈએ હવામાન સમાચાર. આ સાથે જ ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.